રીલ શૂટ કરવા જાય ને આટલું બધું રખડે ને અમને તો ભાઈ વિશ્વાસ ન થતો. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધાને. સવારમાં નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા સીધા જ આવી ગયા માસીના ઘરે ઘડીક બેહીને પછી નીકળી ગયા અમે બેન ના ઘરે જવા માટે. બેન ના ઘરે જવાનું હતું એટલે વચમાં ગાડી બદલવાની હતી એટલે પ્રદીપે અમારા ગાડી બદલી લીધી. પછી તો સીધી સિહોર ની અંદર એન્ટ્રી લઈ લીધી ને બેન ના ઘરે પોગી જાવ ભાઈ. બેન ના ઘરે પોગી જાય બેન ની પણ આ તો માસી બટેટા ફોલતા હતા જોઈને અમારા બેન ની છોકરી જો ભાઈ કામ બહુ કરે જો. અને આ અમારા ભાઈ જો ભાઈ જીપ લઈને આટા મારે છે ભાઈ જોજો કોઈને ભાડે જોતી તો કેજો. થોડીક વાર થયું તો બેન ની આવી ગયા ને બેન ને ખબર નહોતી કે અમે આવવાના હતા એટલે બેન ના ઘરે અમે સીધી એન્ટ્રી પેલા લઈ લીધી હતી. થોડીક વાર બેસીને વહી ગયા અમે રીલ શૂટ કરવા માટે. રીલ શૂટ કરતા હતા અમારા ભાણુભાઈ એમ કે અમારે રીલ એક શૂટ કરી નાખો ને તો બધા જો ભાઈ રીલ શૂટ કરીને આવ્યા છે. રીલ શૂટ કરીને મેં એડિટ કરીને અપલોડ કરી દીધી ઇન્સ્ટાગ્રામ માં. તમે ભાઈ ખાસ જોઈ આવજો મિત્ર. આપણે મહેમાન બની જાય ને હારું હારું ખાવાનું ન મળે એટલે મજા ન આવે એટલે અમે હારું હારું ખાઈને વહી ગયા. એટલે અમે વહી ગયા માસીએ માનતા કરી લીધી એટલે માનતા પૂરી કરવા શૂઝ ઉતારીને મંદિરે પગે લાગી મિત્ર પગે લાગી લીધા અને આપણે 2 રીલ શૂટ કરી લીધી અહીંયા પણ. પછી તો ભાઈ અચાનક થઈ ગયું બીજા મંદિરે જવાનું નક્કી. પછી તો શું અમારા માસીએ શ્રીફળ લઈ લીધું અમે પણ લઈ લીધું અને સિદ્ધાર્થ મેરડી માં દર્શન કરી લીધા. અને આપણે બધા ચાંદલો કરીશું પણ આપણે ચાંદલો કરી લીધો. અને મિત્રો હું ગમે ત્યારે રખડવા જાઉં ત્યારે કઈ નક્કી ન હોય ક્યાં જવાનું એટલે અમે પાછા આવી ગયા મહાદેવના મંદિરે. અને મહાદેવના મંદિરે આવ્યા તો ટ્રાવેલ્સ વાળા આવેલા હતા અને આમ જો ભાઈ એને ભાઈ જલસા છે. અને મિત્રો અહીંનો વ્યૂ કહો ને તો કાંઈ નો ઘટે. અને આ જો ભાઈ મહાદેવના દર્શન કરાવશો ભાઈ જરૂર દર્શન કરી લેજો. અને હા મિત્રો આ મહાદેવનું મંદિર છે ને એક અલગ જ છે. આમ જો ભાઈ ગુફાની અંદર મહાદેવનું મંદિર છે જોયું ને ભાઈ. તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખાડજો. ફોટોશૂટ ને એવું બધું મનાય છે પણ મેં પરમિશન લઈને ફોટો ને વિડીયો ઉતારી લીધું. અને મિત્રો દર્શન કરી લીધા પછી પ્રસાદી લઈને સીધા અમે આવી ગયા ઉપર. અને મિત્રો અહીંયા નેચરલી વાતાવરણમાં આમ જો ભાઈ પવન કેટલો ભાઈ જોયું ને ભાઈ. હા. અને અમારા આ 2 ભાઈ ને મજા તો જો કેવી આવી. અને પછી અમે ઉપર આવ્યા પછી આજો ભાઈ હજી અહીંયા રાસ લેવાનું ચાલુ હતું. અને મિત્રો મેં એક હાથે વિડીયો ઉતારીને આ તમને પુલ બતાવ્યો ભાઈ જો ફૂલ રિક્સ વાળો છે ભાઈ. આવો તો ધ્યાન રાખજો જરા. મિત્રો મહાદેવના મંદિર થી થોડોક આગળ જતા એક તળાવ આવશે તે તળાવે તમને લઈ જવાનો. મિત્રો આપણે સીધા આવી ગયા આપણે ભાઈ તળાવ. આ ભાઈ એનો વ્યૂ જોવો ને તો ભાઈ કાંઈ નો ઘટે. આમ જો ભાઈ 2-3 રીલ્સ ઉતારી લીધી ને આમથી આમ થઈને ભાઈ ફૂલ થાકી ગયા. તો પછી મિત્રો તમે આને બતક કયો કે હંસ કયો જરા કોમેન્ટ મારી ગયો તો. અમે તો ભાઈ બતક કહીએ. અને પછી મિત્રો 6 વાગી ગયા એટલે અમે આવી ગયા સીધા અમારા બેન ના ઘરે. ભાઈ મારા કામે જવાનું હતું એવું છે. મિત્રો આજનો મિની વ્લોગ અહીંયા સુધી તમને મિની વ્લોગ ગમ્યો તો એક લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જો. મળીએ પાછા એક નવા મિની વ્લોગ સાથે. આવું બધાને જય માતાજી. ચલો બાય બાય.